સામે આવ્યો છે ત્યારે સચિન બા 4 જેટલા શ્વાને બાળકને ફાડી નાખ્યો હતો તો શ્વાનોએ બાળકનું આખું માથું ફાડી નાખ્યું તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે। બાળકના શરીરના ભાગ પર 50 થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે। 5 વર્ષીય સિવાય રાજેશ પ્રજાપતિ પિતા સાથે કંપનીમાં ગયો હતો અને કંપનીની બહાર 4 વધુ શ્વાનોએ હુમલો કર્યો તો બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બાળકની હાલત અત્યારે ખૂબ જ ગંભીર વર્તાઈ રહી છે તો 4 જેટલા જે શ્વાનો છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો બાળકની અત્યારે જે હાલત છે તે ખૂબ જ ગંભીર હાલત છે। તેનું માથું ફાડી ખાધું હોય તે પ્રકારની આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। સચિન જીઆઈડીસીમાં ઇકો ડાયમંડ પાર્ક પાસે 4-5 કૂતરાઓ કંઈ નાના બાળકને ખેંચી લઈ ગયેલા અને આખા શરીર પર બાઇટ કરેલું છે। વધારે ઈજા માથા પર છે અને એના સિવાયની બંને હાથ પગ અને બીજા શરીરના બીજા ભાગોમાં પણ ઈજા છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 4 જેટલા શ્વાનો દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, 5 વર્ષીય બાળક પર શ્વાનોનો હુમલો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું બાળકની સ્થિતિ છે? ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું પરંતુ આ સુરતની ઘટના કે જ્યાં 5 વર્ષીય બાળક પર શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને અત્યારે હાલ ગંભીર ઈજાઓ સર્જાઈ છે, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે પરંતુ બાળકની જે હાલત છે અત્યારે ખૂબ જ ગંભીર વર્તાઈ રહી છે તો બાળકનું આખું માથું ફાડી નાખ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે જેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, બાળકો ભોગ બની રહ્યા છે, વૃદ્ધો ત્યાંથી પસાર થતા હોય તે પણ ભોગ બનતા હોય છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે ફરી એકવાર જોડાયા છે। કીર્તેશ, આ 5 વર્ષીય બાળક પર શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો, અત્યારે બાળકની શું સ્થિતિ છે, શું પરિસ્થિતિ? બિલકુલ, સુરતના સચિન વિસ્તારની ઘટના છે જ્યાં 5 વર્ષનો બાળક તેના પિતા સાથે તેની ફેક્ટરી પર ગયો હતો ત્યારે ફેક્ટરીની બહાર રહેલા 4 શ્વાનો દ્વારા 5 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। જોતજોતામાં શ્વાનોએ બાળકને ફાડી ખાધો હતો। 50 કરતા વધુ ઈજા થતા તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો। રાજેશ પ્રજાપતિ નામનો બાળક હાલ ગંભીર અવસ્થામાં છે કારણ કે 4 જેટલા શ્વાન અને 50 જેટલી ઇન્જરીને લઈને બાળક અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ખાસ કરીને સુરત શહેરમાં બાળકો પર શ્વાનોના હુમલાની સતત ઘટનાઓ સામે આવી રહી હતી। કહી શકાય કે ટૂંક સમય પહેલા ઘટનાઓ બંધ થઈ હતી પણ ફરી એક વખત ઘટના સામે આવતા જે નાના બાળકો છે તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ત્યાં રખડતા શ્વાનોનો પહેલેથી જ આતંક હોય છે। દરરોજ ત્યાં 4 થી 10 લોકોને શ્વાનો દ્વારા કરડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે 5 વર્ષના બાળક પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, શરીરે 50 કરતા વધુ ઈજા થવાને લઈને બાળક અત્યારે સિરિયસ કન્ડિશનમાં છે તેવું નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા જાણવા મળી રહ્યું છે। પણ જે પ્રકારની ઘટના છે તેને લઈને ફરી એકવાર તંત્ર દોડતું થયું છે અને શ્વાનના રસીકરણ અને ખસીકરણની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતનો આ બનાવ સામે આવ્યો ત્યારબાદ હવે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાલતુ શ્વાનનો આતંક પણ હજુ યથાવત છે। સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો। શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે તો નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી। છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની છે તો વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। अन्य समाचार पर हवे नजर करिए तो बनासकांठामां सांसद ज्ञानीबेने पोलीस पर निशान साध्युं छे। તેમણે કહ્યું છે કે ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે પણ હાથ બંધાયેલા છે। હપ્તા રાજ ચાલે છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પોલીસ સામે ગંભીર આક્ષેપ અહીંયા કરવામાં આવ્યા છે। આજે ગુજરાતની પોલીસ એ ધારે
તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે. જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે. બુટલેગરો સામે કાર્યવાહી કરનાર ખુદ પોલીસ જ બુટલેગર બની ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો છે. બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયો. તેની સાથે બુટલેગર કનુ માલીવાડ પણ ઝડપાયો છે. તો પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર એક સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. રાજસ્થાનથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડવાના હતા. તો બોર્ડર વિસ્તારની ડીટવાસ પોલીસે દારૂ સાથે કોન્સ્ટેબલ સહિત અન્ય એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા છે. પોલીસ ખુદ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં દાદાગીરી સામે આવી છે. તો માલવ્યાનગર પોલીસ સ્ટેશનના કર્મીઓએ હોટલના કર્મચારીને માર માર્યો છે. ધક્કા મારી લાફા અને મુક્કાનો વરસાદ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફના મહેમાન હોટલમાં રોકાયા હતા. હોટલ સ્ટાફને રકઝક થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના કર્મચારી સામે રોફ જમાવી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અહીંયા પોલીસ કર્મચારીની દાદાગીરી જોવા મળી રહી છે. જે તેમના સગાવાલા હતા તે હોટલમાં રોકાયા હતા અને હોટલના સ્ટાફ વચ્ચે થોડી રકઝક થઈ હતી. તો ત્યારબાદ જે પોલીસ સ્ટાફ છે તેમના દ્વારા રકઝક કરવામાં આવી હતી અને રોફ જમાવવામાં આવ્યો હતો. આ ત્રણેય દ્રશ્યો કે જ્યાં એક તરફ ગેનીબેન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે પોલીસ જો ધારે તો 12 કલાકમાં દારૂબંધી કરાવી શકે છે, પરંતુ હાથ બંધાયેલા છે. બીજી તરફની એ ઘટના કે જ્યાં પોલીસ ખુદ બુટલેગર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. ત્યારે આ તરફ રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના પણ સામે આવી છે. ભગવતીપરા વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો છે. તો રાજકોટનો મામલો સામે આવ્યો છે કે જ્યાં રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ભગવતીપરા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે હત્યાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે દોડી આવી છે. સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા ઉંમર વર્ષ 33ની મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ભગવતીપરા કોપર ગ્રીન સોસાયટીમાં તેઓ રહેતા હતા. પોતાના પતિ પત્ની સાથે કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા હતા. પતિને કહ્યું હતું પાણીપુરી માટે ખાવા માટે જાઉં છું અને ફેક્ટરીમાંથી આવો ત્યારે મને લેતા આવજો. ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ હવે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વધુ એક હત્યાની આ ઘટના સામે આવી છે. મૃતદેહ મળી આવ્યો છે. આખી તપાસમાં અત્યારે શું અપડેટ મળી રહ્યું છે? કમલ, જે છે સમગ્ર બનાવ બન્યો હતો, જે સ્નેહા નામની એક મહિલા છે તે ગુમ હતી ને ત્યારબાદ તેમને મૃતદેહ મળી આવ્યું છે. હાલ એમના પરિવારજનો છે, આપણે એમની સાથે વાત કરીશું. મૃતક છે, પહેલા તો આપને શું થાય છે? મારી દીકરી છે. ઘટનામાં એવું 7:30-8 ની ગાળે પાણીપુરી ખાવાનું કહીને રોડ ઉપર નીકળી હતી. પછી જમાઈ એને ત્યાં લેવા જવાના હતા. એ આવ્યા ત્યારે ત્યાં હાજર મળી નહીં, એટલે ખૂબ બધે તપાસ કરી, ક્યાંય મળી નહીં. રાત્રે 12-1 વાગ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો ત્યાં એમ કીધું કે ભાઈ બપોરે આવજો એના ફોટા લઈને. 8 વાગ્યા પછી બીનો સાહેબ. અમને તો સવારે ખબર પડી સાહેબ. અમે તો છોકરાએ મોબાઈલમાં જોયું ત્યારે એને ફોટો જોયો, કીધું કે આ આપણી દીકરીનો જ છે કે ફોટો. એટલે અમે સિવિલ ગયા, સિવિલથી અહીંયા આવ્યા સાહેબ. કેવી તકલીફ છે? કેવું અત્યારે તમારી શું પરિસ્થિતિ? અરે સાહેબ વાત જવા દો સાહેબ. ચોક્કસથી અન્ય પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આખી ઘટના શું બની હતી અને તમને કઈ રીતે જાણ થઈ? મારો દીકરો છે. મારા દીકરાની ઓલા વહુ હતા. એટલે મારો દીકરો 8 વાગે, ઓલા 7:30 વાગે એને ફોન આવેલો કે આપણે પાણીપુરી ખાવા જવું છે, ઘરે બનાવી. તો કે ઘરે નથી બનાવી, આપણે અહીંયા જ ખાઈ આવી. એટલે અહીંયા અહીંથી નીકળ્યા, મારો દીકરો અહીંયાથી નીકળ્યો. તો ઘરે આવતા કોઈ જાતિનો પતો લાગ્યો નહીં. પછી એના સસરાના ઘરે એના સાળાને વાત કરી, એના સાઢુભાઈઓને વાત કરી
પછી બધા ભેગા થઈને ઓલા શોધખોળ કરી, કાંઈ પત્તો ન લાગે એટલે અમે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી. પણ તે પછી કાંઈ અમને સવારથી કોઈ જાતની કંઈ ઓલા ખબર પડી નહીં. ચોક્કસથી કોમલ, આ જે ગ્રીન ક્રોપર સોસાયટી છે ત્યાં આ જે છે તેઓ રહે છે અને અત્યારે અહીંયા પોલીસ છે તે પણ ક્યાંક તપાસ માટે પહોંચી છે. આ જે સોસાયટી છે ત્યાં જે છે અત્યારે પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે. કોણે હત્યા કરી, શા માટે કરી તે અંગે પણ ક્યાંક તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે. ગઈકાલે જે રાત્રિના સમયે જે પાણીપુરી ખાવા ગયેલી યુવતી છે તે ગુમ થઈ હતી ને ત્યારબાદ ઘરે પરત ન પડતા પોલીસ દ્વારા પણ જે છે પરિવારજનો દ્વારા સૌપ્રથમ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ અત્યારે સમગ્ર બનાવને લઈને જે છે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પણ તપાસ હાથ ધરી રહી છે. તો બીજી તરફ પરિવારજનો છે તે પણ ચિંતિત છે. કોણે હત્યા કરી હતી કોઈના પર હાલ અત્યારે જે છે પરિવારજનો શંકા નથી કરી શકતા, પરંતુ જે છે સમગ્ર ઘટનાને લઈને જે છે પરિવારજનોમાં પણ ક્યાંક ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. જી કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કચ્છમાં લેબર કોલોનીમાં ઝડપાયું છે ગેરકાયદેસર ડીઝલ વેચાણ. ત્યારે ખાવડા એનટીપીસી લેબર કોલોનીમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. એલસીબીએ 2 ઇસમોને 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તો ₹26,93,399ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ટેન્કરમાંથી નોઝલ પંપ વડે વાહનોમાં ડીઝલ ભરવામાં આવતું હતું. 18,000 લીટર ડીઝલ સાથે ટેન્કર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા ફરાર થયો છે અને તે અંગેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાંગ જિલ્લાના આવા ખાતે સાયબર સેલની કચેરીમાં સાયબર ફ્રોડની ફરિયાદ કરવામાં આવી છે અને ચિરાપડા ગામના એક વ્યક્તિ પાસેથી ઇન્વેસ્ટ કરાવી સારો નફો આપવાની લાલચ આપતા હતા. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી આ ગુનામાં સંડોવાયેલ બેંક ઓફ બરોડાના ખાતાધારક આરોપી ગાંધીનગરના માઇક્રોટેક કંપની માલિક પોતે હોવાનું જાણવા મળતા પોલીસે માઇક્રોટેક કંપનીના માલિક રાજેશ કુમાર રામચરિત્ર સિંઘની ધરપકડ કરી છે. ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગરની એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું. જેની વધુ તપાસ કરતા આ જે બેંક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશ કુમાર સિંઘ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશ કુમાર સિંઘની ધરપકડ કરવામાં આવેલ હતી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ સામે આવ્યો છે. 14 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા. તો ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગિંગનો ગંભીર મામલો બહાર આવ્યો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી અને અપમાન થતું હોવાથી લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે થયેલી તપાસમાં સેકન્ડ અને થર્ડ યરના 14 વિદ્યાર્થીઓ રેગિંગમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. તો કોલેજ સત્તાધીશોએ તાત્કાલિક પગલાં લેતા તમામ 14 વિદ્યાર્થીઓને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરી દીધા છે. તો પ્રાથમિક માહિતી મુજબ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે બોલાવીને નવા વિદ્યાર્થીઓને મશ્કરી, હાસ્ય અને અપમાનિત કરવાની ઘટનાઓ બનતી હતી. કોલેજ મેનેજમેન્ટે કડક પગલાં ભર્યા છે અને આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તેવો દાખલો પણ બેસાડ્યો છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, ગાંધીનગરની જે મેડિકલ કોલેજ છે તેમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. હવે કયા પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી, અમે હાલ ઉપસ્થિત છીએ ગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ ખાતે. મારી પાછળના જે દ્રશ્યો આપ જુઓ છો આ ઇન્ટર્ન કોલેજ છે, એટલે કે ઇન્ટર્ન હોસ્ટેલ છે. એટલે કે જે કંઈ પણ નવા વિદ્યાર્થીઓ આવે તે સ્વાભાવિકપણે અહીંયા રહેતા હોય છે અને કોલેજમાં ભણતા હોય છે. રેગિંગની ઘટનાઓ માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં સામાન્ય છે, પરંતુ ગાંધીનગરમાં, પાટનગરમાં આ નવીન ઘટના છે. પહેલા વર્ષના વિદ્યાર્થીઓએ બીજા અને ત્રીજા વર્ષમાં જે ભણતા વિદ્યાર્થીઓ હતા તેમને મજાકનું કેન્દ્ર બનાવ્યા. તેઓને રાત્રે જ્યારે કોલેજનો સમય પૂરો થાય ત્યારે બોલાવીને તેમને અલગ અલગ પ્રશ્નો પૂછીને મજાક મશ્કરી કરાતી હતી, અપમાનિત કરાતા હતા. સ્વાભાવિકપણે જ જ્યારે ભણતા છોકરા હોય, નવા છોકરા હોય, આ પ્રકારનું રેગિંગ તેમને માનસિક રીતે નુકસાન પહોંચાડે છે, તેમને મનોબળ પર સીધી અસર કરે છે, તેમને સાયકોલોજીકલ ઇફેક્ટ કરે છે. જોકે ફર્સ્ટ
કોલેજના વિદ્યાર્થીઓએ હિંમતપૂર્વક સત્તાધીશોને આ રેગિંગ મામલે જાણ કરી હતી અને સત્તાધીશોએ પણ પગલાં લઈને અંદાજિત 14 જેટલા વિદ્યાર્થીઓને બરતરફ કર્યા છે. જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા તેને 6 માસ માટે અને જે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા તેને 2 વર્ષ માટે રેસ્ટ્રિકેટ કર્યા છે. પરંતુ એક બીજી પણ વાત કહેવા માંગીશ કોમલ કે રેગિંગ તો એક ફરિયાદ છે જેના વિશે હાલ અહીંયા કોઈ વિદ્યાર્થીઓ બોલવા તૈયાર નથી. માત્ર જે અહીંયા સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ હતા તેણે બોલવાની હિંમત કરી, પરંતુ અન્ય ઓફ ધ રેકોર્ડ જે વિદ્યાર્થીઓએ વાત કરી કેમેરા વગર, તેઓએ જણાવ્યું કે અહીંયા મોબાઈલ ચોરીની ઘટના સામાન્ય છે. અહીંયા સિક્યુરિટી હોવા છતાં, સીસીટીવી કેમેરા હોવા છતાં છાશવારે મોબાઈલ ચોરાય છે. એક થેલી લઈને અજાણ્યો માણસ આવે છે અને હોસ્ટેલ એવી છે કે જેમાં રૂમના દરવાજા પર કડીઓ જ નથી, એટલે કે સ્ટોપર જ નથી. એટલે માની લો કે જે વિદ્યાર્થી છે તે નિત્યક્રમ માટે બાથરૂમમાં ગયા હોય અથવા તો ક્યાંક આસપાસ અલગ રૂમમાં બીજા વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ગયા હોય, મોબાઈલ ચાર્જિંગમાં હોય, કોલેજમાં ભણવા ગયા હોય અને માની લો કે મોબાઈલ રૂમમાં પડ્યો હોય તો મોબાઈલ ચોરાઈ જવાની ઘટના છાશવારે બનતી હોય છે. પરંતુ કેમેરા સામે આવીને બોલવા માટે કોઈ વિદ્યાર્થીઓ તૈયાર નથી, કારણ કે તમામને એવું લાગે છે કે કદાચ તેઓ કેમેરા સામે બોલશે તો સત્તાધીશો તરફથી, જ્યાં તેમને ભલે અત્યારે આ રેગિંગ મુદ્દે સત્તાધીશોએ પગલાં લીધા, પરંતુ અન્ય કોઈ જો નિવેદન કરવામાં આવશે આ કોલેજ વિરુદ્ધ તો તેમને કદાચ તેમના ભણતર પર તેની ઇફેક્ટ પડશે, તેમના સ્ટડી પર, તેમના કરિયર પર તેની ઇફેક્ટ પડશે અને તેમને સાંભળવાનો અથવા તો આડકતરી સજાનો સામનો કરવો પડશે તેમ વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે. એટલે કેમેરા સામે આવવાનો ઇનકાર કરી રહ્યા છે. પરંતુ ઓફ ધ રેકોર્ડ અમારી સાથે જે વાત કરી તેઓએ કીધું કે અહીંયા ચોરીની જે ઘટનાઓ છે, ખાસ કરીને મોબાઈલ ચોરીની, તે સામાન્ય છે અને રેગિંગની ઘટનાઓ છાશવારે નથી બનતી. પરંતુ આ જે ઘટના બની છે તેની સામે સત્તાધીશોએ જે પગલાં લીધા છે તેનાથી તેઓ ખુશ છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો નવાયાર્ડ વિસ્તારમાં માથાભારે શહેબાજ પઠાણની દાદાગીરી સામે આવી છે. ઉભેલા એક્ટિવા ચાલકને આવીને લાફો મારી દીધો. જોત જોતામાં મામલો જે છે તે ઉગ્ર બની ગયો હતો. શહેબાજ પઠાણના માણસોએ એક વ્યક્તિને ઘેરીને ખૂબ જ માર માર્યો હતો. સમગ્ર ઘટનાના વોઇસ સાથેના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. ફતેહગંજ પોલીસ માટે બંને ગેંગ ચેલેન્જ આપતો આ જે સીસીટીવી હોવાની ચર્ચા સામે આવી છે, ત્યારે તે અંગેના જે વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. હાલ શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, જો નવાયાર્ડ વિસ્તારની વાત કરવામાં આવે તો નવાયાર્ડ વિસ્તારમાં જે માથાભારે તત્વો છે તેઓ પોતાના અસ્તિત્વ માટેની જંગ લડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ દ્રશ્યો જે છે તે ચોક્કસથી સવાલો અનેક ઉભા કરે છે. આ શહેબાજ પઠાણ નામનો શખ્સ છે તે માથાભારે શખ્સ છે અને વિસ્તારમાં રોપ જમવા માટે તે દાદાગીરી કરતો હોય છે. ત્યારે ગઈકાલે જે છે તે બે અલગ અલગ ગેંગ જે છે તે સામસામે આવી ગઈ હતી અને કેવા પ્રકારની મારામારીના દ્રશ્યો અને દહેશતનો માહોલ જે છે તેમના દ્વારા ઉભો કરાયો હતો તે સીસીટીવીમાં જોઈ શકાય છે. આ સીસીટીવી જે છે તેમાં ઓડિયો પણ સાંભળી શકાય છે. અસ્તિત્વની લડાઈ હોય તેવું સ્પષ્ટ જે છે તે સીસીટીવી પરથી જણાઈ આવે છે. હાલ પૂરતું પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી, પરંતુ આ સીસીટીવી જ્યારે હવે વાયરલ થઈ રહ્યા છે ત્યારે પોલીસ ચોક્કસથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે અને આવા તત્વો પર લગામ લગાવે તે જરૂરી બન્યું છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દાહોદ ઇન્દોર હાઈવે પર અકસ્માત સર્જાયો. દાહોદ ઇન્દોર હાઈવેના જેકોટ નજીક શાકભાજી ભરેલ બોલેરો પિકઅપ ગાડીને અકસ્માત નડ્યો અને દુર્ઘટના બાદ વાહનમાં આગ લાગી ગઈ હતી. તો આગ લાગતા દાહોદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ હાઈવે ઓથોરિટી અને પોલીસ તંત્ર દ્વારા ગાડી રોડથી ખસેડી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.
અમરેલી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। રાજુલામાં માનસિક દિવ્યાંગ વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। ઘટનાની વાત કરીએ તો હિંડોરણા ચોકડી નજીક પોલીસ વાન નજીક આવીને બેસેલા માનસિક દિવ્યાંગ યુવકની પોલીસે મદદ કરી છે। પોલીસ કર્મી રવિ વરુએ યુવકને ભોજન કરાવ્યું, ત્યારબાદ તેનું સ્નાન કરાવી તેને નવા કપડાં પણ પહેરાવ્યા હતા। પોલીસ કર્મી રવિ વરુની કામગીરી પીઆઈ અને પોલીસ વડાએ બિરદાવી હતી। ભાવનગર શહેરના અકવાડા મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે અકવાડા મદ્રેસામાં ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા। નોંધનીય છે કે ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તેથી મહાનગરપાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલૂમ મદ્રેસા વિસ્તારમાંથી 1500 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું। વહેલી સવારે 4 જેસીબી, 2 હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તો અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગોની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। તો પોલીસ બંદોબસ્ત સાથે જે આ દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। મદ્રેસામાં થયેલ જે ગેરકાયદેસર બાંધકામો હતા તે દૂર કરવામાં આવ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો ટીપી રોડ નીકળતો હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા। તે અંગેના ડ્રોન વિડીયો પણ આ સામે આવ્યા છે। તો ટીપી રોડ નીકળતો હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। आज यहाँ पर भावनगर शहर में एक रोड के काम में रोड का जो काम करना था उसके हिसाब से जो है यहाँ पर एक मदरसा है, उसका एक ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन में आज किया जा रहा है और यहाँ की जो म्यूनिसिपल कॉर्पोरेशन है वो ये डिमोलिशन कर रही है। और उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था, तो हमने टोटल जो है 150 पुलिस और लगभग 15 जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है ताकि शांति बनी रहे और हालत और अभी तक जो है शांति है। शहर में जो अकवाड़ा एरिया है उसमें टीपी स्कीम का जो ऑन रिकॉर्ड हमने पहले रास्ता जो 30 मीटर का था उसको कि यहाँ पे जो मदरसा इस्लामी सार्वजनिक ट्रस्ट है तो उनकी बिल्डिंग को नुकसान नहीं हो जाता, इसलिए हमने उसको कॉर्पोरेशन ने 30 मीटर से घटा के रोड अलाइनमेंट 24 मीटर का किया हुआ है। तो 24 मीटर में बिल्डिंग का कुछ ब्लॉक आता है कि जो अभी यहाँ से एकदम रास्ते के ब्लैक टॉप के बीच में आता है, तो उसी को जो एक छोटा पोर्शन है उसी को दूर करने की कार्रवाई आज यहाँ पे की जा रही है। तो आज इनके जो सब आगेवान हैं उनको साथ में रख करके जो भी अग्रणी लोग हैं उनको समझा करके सब सामान निकलवा करके पीसफुली जो कार्रवाई की जा रही है। तो ओनली जो जितना पोर्शन रास्ते में आज आ रहा है उसी पोर्शन को दूर करने की कार्रवाई अभी की जा रही है। કચ્છના ભચાઉમાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા તો છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં ચોરી થઈ અને મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો। 5 મૂર્તિના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ તેમજ 6 કર્ણકુંડળ અને 4 હારની ચોરી કરવામાં આવી। દાન પેટીનું તાળું તોડી 10,000ની રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરવામાં આવી। તો 2 અજાણ્યા શખ્સો જૈન દેરાસરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે, જ્યાં તેઓ ગાંધીધામ મહાનગરપાલિકાના ₹176 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકા ગુજરાતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે। મહાનગરપાલિકા બનતા જ ગાંધીધામનું બજેટ 6 ગણું વધીને ₹608 કરોડ સુધી પહોંચી ગયું છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે। કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે।
એ નેમમાં આગળ વધતા રૂપિયા 176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે. તો સમગ્ર દેશભરમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદ પોતાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા પણ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય રમત મહોત્સવમાં 9 રમતો રમાડવામાં આવી તો 40 જેટલી શાળાના 1900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતમાં ચેમ્પિયન થનાર ટીમ અને ખેલાડીઓને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી છે તેમજ તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે. 21, 22, 23 3 દિવસમાં જુદી જુદી 9 રમતોનું આયોજન અમે કર્યું. 21, 22 2 દિવસ હીરામણી કેમ્પસમાં થયું ને 23મી આજે અહીંયા થઈ રહ્યું છે. 1900 જેટલા ખેલાડીઓએ આ જુદી જુદી રમતમાં ભાગ લીધો છે. જે ખેલાડીઓ ચેમ્પિયન બન્યા છે, રનર્સઅપ બન્યા છે, એમને ટ્રોફી, સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તો રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1900થી વધુ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. તો સાંસદ નરહરી અમીન દ્વારા જે ખેલ મહોત્સવનું છે તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.